રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ભેળસેળ યુક્ત અનેક ખાદ્ય ખોરાક સામે હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। આ મુદ્દે રાજકોટ મનપા ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મેયર ડોક્ટર નેહલ શુક્લા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનપા કમિશનર તુષાર સુમેરા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ મેયર અને કમિશનરે ભેળસેળખોર તત્વો સામે 1 વર્ષ સુધી વિશેષ મેગા ડ્રાઈવ ચલાવવાની જાહેરાત કરી છે। શહેરના ફાસ્ટ ફૂડ વિક્રેતાઓ સામે વિવિધ ખાદ્ય એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે। રાજકોટમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળખોરો સામે હવે મનપા દ્વારા કડક કાર્યવાહીનો દોર શરૂ થવા જઈ રહ્યો છે। ભેળસેળયુક્ત ખોરાક અને ખાદ્ય વસ્તુઓના વેચાણને અટકાવવા માટે મનપા દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેરમાં ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત બનાવવા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા। તો મેયર ડોક્ટર નેહલ શુક્લે જાહેરાત કરી હતી કે આજથી આગામી 1 વર્ષ સુધી શહેરભરમાં ફાસ્ટ ફૂડ વિક્રેતાઓ અને અન્ય ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે વિશેષ ચેકિંગ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે। બાબત ઉપર ધ્યાન દોરી રહ્યા છો। આ બાબત તમારા ચેકલિસ્ટમાં છે, નહીં હોય તો આપ ચોક્કસથી કહેજો, પણ આપ સૌને વિનંતી છે કે આ એક બહુ ખરાબ વસ્તુ આપણા સૌના, એમાં તમારું ફેમિલી પણ આવી જાય, અમારું ફેમિલી પણ આવી જાય, અને બધા જ સિટીઝનના ફેમિલી આવી જાય છે। એના ઘર ઉપર જે એટેક થાય છે, તો એ એટેકને ખાળવા માટે કોર્પોરેશને ડ્રાઈવ શરૂ કરી છે, અને આપ સૌને વિનંતી છે કે આ ડ્રાઈવ વધારે મજબૂત બને એના માટે તમે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકો એમ છો, તો આપ તમારી મદદનો રોલ કરજો। અમે અમારી જે જવાબદારી ને ફરજ છે એનો રોલ નિભાવીશું। બાકીના પ્રશ્નો કે નાની મોટી સમસ્યા હશે તો આપ આ પ્રેસ મીટ પછી અમારું ધ્યાન દોરજો, એને સમાવી લેશું। પ્રેસ મીડિયા, ટેલિવિઝન મીડિયા, પ્રિન્ટ મીડિયા, સૌ પત્રકારોનું સ્વાગત છે। એક ખૂબ જ જરૂરી અને આપણા સૌના, મારા, તમારા અને રાજકોટ શહેરના થઈને આગેવાનથી લઈ અને એકદમ સામાન્ય માણસ સુધીના વ્યક્તિને અને એના કુટુંબને સ્પર્શતી વાત છે। એ વાત છે ખોરાકમાં ભેળસેળની। રાજકોટ મહાનગરપાલિકા ખૂબ મોટા પાયે કડક હાથે એક આની વિરુદ્ધની એન્ટી ડ્રાઈવ લેવા જઈ રહી છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતની સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ। અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે। વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું, મારા તમારા સૌ ઉપર આ એટેક છે, અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ગંભીરતાથી લીધો છે। અને હવે ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ। એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે। અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે। સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે। અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે, આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો। આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે। એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે। એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે, અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે। અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે, અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે, અને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે અને અમારું પૂરું સમર્થન છે। માનનીય કમિશનર સાહેબને વિનંતી છે કે આગળની વાત